જ્યોર્જ ટાઉનમાં પીએમ મોદીનું રાષ્ટ્રપતિ ઇરફાન અલી અને પ્રાદેશિક નેતાઓએ કર્યું સ્વાગત। એક મહત્વપૂર્ણ રાજનૈતિક ઇવેન્ટમાં ગાયાના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ ઇરફાન અલી, 4 ગાયાનીઝ મંત્રીઓ, ગ્રેનેડાના વડાપ્રધાન ડીકન મિચેલ અને બાર્બાડોસના વડાપ્રધાન મિયા મોટલીએ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ્યોર્જ ટાઉન, ગાયાનાના એક હોટલમાં ઉષ્માભર્યા સ્વાગત આપ્યું। આ સ્વાગત સમારોહ એ ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે 56 વર્ષમાં પ્રથમ વખત કોઈ ભારતીય વડાપ્રધાન ગાયાના મુલાકાતે આવ્યા। આગમન સમયે નેતાઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું, જે ભારત અને કેરેબિયન દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાના મહત્વને હાઇલાઇટ કરે છે। રાષ્ટ્રપતિ અલીએ તેમના સ્વાગત ભાષણમાં ગાયાના અને ભારત વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને ભારપૂર્વક જણાવ્યું, જેમાં ગાયાનાના વિકાસમાં ભારતીય પ્રજાવર્ગના મહત્વપૂર્ણ યોગદાનનો ઉલ્લેખ કર્યો। વડાપ્રધાન મોદીએ ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર વ્યક્ત કર્યો અને ગાયાના અને અન્ય કેરેબિયન દેશો સાથે સહકાર વધારવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી। તેમણે નવીન ઉર્જા, ટેકનોલોજી, આરોગ્ય સંભાળ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સહકારની સંભાવનાઓને હાઇલાઇટ કરી। આ બેઠક પછી દ્વિપક્ષીય અને પ્રાદેશિક સહકાર માટે નવા માર્ગોની શોધ માટે ચર્ચાઓની શ્રેણી યોજાઈ। નેતાઓએ વૈશ્વિક મુદ્દાઓ જેમ કે પર્યાવરણમાં ફેરફાર, આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય પર પણ ચર્ચા કરી, જે પડકારોને ઉકેલવા માટે સહકારના પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો। આ ઇવેન્ટનું સમાપન ભારત અને કેરેબિયનની સમૃદ્ધ વારસાને દર્શાવતી સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થયો, જે પ્રદેશો વચ્ચેની એકતા અને શેર કરેલી મૂલ્યોનું પ્રતીક છે।